જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તને સારદી પેલા કીધું તું કે ઘઉં વીણી નાખજે તો આ પેલા ખાઈ લઈ એમ. એ બા, આ ઝીણા ઘઉં છે નાખી દેવાના છે. બટા, નાખી નો દેવાય, અનાજ કહેવાય અને ઝીણા હોય કે મોટા હોય આને દરાવી નાખવાના હોય. અને તમે નાખી દેવાની વાત કરો છો. આ જેને નથી મળતું એને પૂછો કે અનાજ શું છે. એક એક દાણાના મૂલ હોય એના મનમાં, અને તમને ભગવાને દીધું છે તો કદર નથી. તમે તો હદ કરી છે ઓ બા. ગમે એ વાતમાં કચકચ કરવા જોઈએ અને નકરા ચીકણા વેળા કરો છો. આવી રીતના તો હું હારી શું રહું છું ન કોઈ રહે નહીં તમારી આયરે. એમાં રહેવાની વાત ક્યાં આવી? આપણે આટલા ઘઉંમાં હું મોઢું નાખો છો તમે? એ હારું રાયડું નાખવા મને ખબર જ છે ને. તું કોઈ દી સીધો જવાબ દઈશ નહીં, કેમ કે તારે તો વાકું જ બોલવું છે. તારી વાણી જ કડવી છે. એક કામ કર, હું કર નાખી બધું, તાર નથી કરવું. પણ તું બાપા બોલમાં. હા, એ ખાસું બોલી એટલે કે તારી બોલી વાકી છે. મારે ટૂંકમાં તમને કઈ કહેવાનું નહીં તો હારી લાગુ કા? તો કાલથી હે ને હું મોઢું સીવડાઈ આવીશ ડોક્ટર આગળ જઈને. હશે બાપા, અંદર વઈ જાવ, કામ કરો હાલો. એ બોલે એવી વાવ ન ગમે ને તો ગગાને મૂંગી ગોતી દેવી હતી. કાઈ બોલે જ નહીં. હશે બાપા, એટલું બધું ક્યાં બોલવાની જરૂર છે? અંદર જઈને કામ કરો, તમને નહીં બોલાવું હવે. મારે આ ઘઉં જોઈએ જ નહીં. મૂકી દે, નાખી દે સુપડું આમાં. અરે હું મારી માં હું કરી નાખી, તું જા ઘરમાં કામ કર જા. એ ફૂફડા એક ઘઉં હાટું તો ગામ ગજવી નાખ્યું બોલ. કા બટા કાજલ? કોણ છે? લે, કોણ છે? લે રાજુ કાકા, આવો આવો. હારું? હા, મને તો હારું છે, પણ તમને હમણાં હારું હોય એવું નથી લાગતું મને. કેમ એવું લાગે છે તમને? તમારા ઘરનો ડેકારો ઠેર ત્રીજી શેરીમાં સંભળાય છે. અમારા નવેરામાં તમારો અવાજ આવે હાહુ વહુનો. તો ત્રીજી શેરીએ તમારું નવેરું છે, એમાં કઈ મારો તો વાક છે નહીં. અને રહી વાત મારી ને મારા હાહુની, તો એ અમારા ઘરનો મામલો છે. એમાં તમારે પંચાયત કરવાની જરૂર શું છે? અને રહી વાત બીજી, જ્યાં ઘર હોય ને ઠામડા ખખડતા હોય. અને રહી વાત ત્રીજી, તો તમારા ઘરમાં હું કોઈ બાતતા જ નથી. અને રહી વાત ચોથી, કે ગામમાં તમને ડેકારા સંભળાય છે, તમે ગામ મૂકીને વયા જાવ. અને રહી વાત પાંચમી, કે તમારા કાનમાં બહુ ભડકા પડતા હોય ને તો આખા ગામમાં મૂંગી બાયું ગોતી લ્યો. બટા, ભડકા નથી પડતા. તું અમારા કુટુંબની વહુવારું છો ને એટલે તને કહીશી. આખું ગામ એમ કહે છે કે રાજુ બાપા તમારા દીકરાની વહુ છે ને એનો જીબડો લાંબો છે. હાથ પેઢીએ તોય મારા દીકરાની વહુ કહેવાય ને. મારા કુટુંબની આબરૂ છો બટા. તમે જાજુ બોલો છો ને એમાં આખા કુટુંબની ઘટે છે. લે જા, મને તો પેલા ખબર નથી કે મારા બોલવાથી તમારા કુટુંબની આબરૂ જાય. નકર પેલા જો મૂંગી થઈ જાત, મારી જીભડી કપાવી નાખત. અને કા તો હે ને ભૂલે સુકૈયા કુટુંબમાં પગ ન મૂકત. પણ આ પેલા નહોતી ખબર ને મને. બટા, આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? વગર વાંકે તમે મારી સામે આટલું બધું બોલો છો તો મારી ભાભી બીજું સામે તમે થોડું બોલતા હશો. હા, તમારી ભાભી બહુ હોજી હો. આખા ગામમાં જ્યાં જાવ ને વખાણે સાંજુય ગામ કરે છે. હવે ભાભીના ઉપરાણા લેવાનું બંધ કરો ને. આખું કુટુંબ એકના 100 આમ નામ કરીને મને કુટુંબમાં વગાવી નાખી લે. હા બટા, વગોવતા નથી, પણ થોડીક જીબડી માપમાં રાખો ને તો છે ને તમારું ઢાંકું ઢંકાઈ જાય. નહીતર આમાં ઉઘાડા થાઓ ને તો તમારી નહીં વધે અને અમારી નહીં વધે. એ કાઈ ની નો વધે તો તમે એક કામ કરો, મારા કાકાજી હારા ખોટા છો, ગામના સરપંચ થઈ જાવ, ઘરે ઘરે જાવ, બધાયને સલાહ દઈ આવો. તમારે બીજું કામ શું છે? આ વાડીમાં કામ હોય ઈ કરો ને. આવી ગયા હવારના પોરમાં સલાહ દેવા. હારું બાપા, તમને કાઈ નહીં કહું બસ. આ જાવ. અને આ હેઠેથી હાલતા નહીં બીજી વાર. જાવ આમથી જાવ ફરીને. અરે અહીંયા પગ મુકાઈ બીજો. આ જાવ. નો મુકતા પગ. નહીં કંકોત્રી લખવા આવી અમે તમારા ઘરે. આખું કુટુંબ આમ કચકચિયાના પેટનું છે. હું કરસ? આખું છે કોડા છે તમારે. દેખાય છે ને વારું છું એમ તોય પૂછે તું શું કરસ બોલ. બોલવામાં ભાન રાખ. તું મારી બાયડી છો, હું તારો ભાઈડો છો.
મેં તમને ક્યાં કાળા ધોળા કીધા? તમે એવી હું વાતો કરસ? ત્રાણું કેમ બોલસ કે આખું છે કે કોડા છે? કેમ કે તમે બધા મારી હારે ત્રાહા હાલો છો એટલે સીધા હાલો, તમારે સીધું બોલવાનું હોય. અમે ત્રાણા નથી હાલતા, આખા ઘરમાં તું એ ત્રાણી હાલસ. હા હા, ને તમે આખું પરિવાર ને હું એક ને એક ત્રાહી હાલું ને તમે બધાય હો જાઓ બાકી. સાચી વાત છે, કાલ હે ને ન્યૂઝપેપર માં દઈ આવીશ કે આખું ઘર હોજું છે ને હું ત્રાહી છું બસ. તે ધાયરે છે હું ઈ તો કે તું મારી હારે બાજસ. કાલ બાયરે બાજતી હતી, બાયરે બાજવાની તારે જરૂર શું છે ઈ તો કે? હા, હું બાજુ તો દેખાઈ જાય. તમારી બા આખો દી કચકચ કરે ઈ નથી દેખાતું? નાની નાની વાતમાં ખોસરા કાઢે ઈ નથી દેખાતું? ચીકણા વેળા નકરા કર્યા રાખે ઈ નથી દેખાતું? તમારી બાના ઉપાડા દેખાય છે કે નહીં? બાયરે બાજી ને ઈ તો બધી વાત ઠીક છે, ઘરમાં તો રે ઈ વાત. તારે રાજુ કાકા હારે બાજવાની ક્યાં જરૂર હતી? એ હું તમારા રાજુ કાકાની કંકોત્રી લખવા નથી ગઈ કે હું જે વાહિંદા કરું ને તમે આવી જાયજો ઈ આવ્યા. આબરૂ કાઢી નાખી, આબરૂ અમારા ઘરની. તું ક્યાંથી ભટકાઈ ગઈ છો ને ઈ નથી ખબર પડતી. લે, હું ભટકાવા સામે સડીને આવી હતી. મેં કંકોત્રી લખી હતી કે તમે બધા માંગો લઈને આવજો. મેં કીધું તું 5000 જણા જાનમાં આવજો. તો એ તો બોરીએ ધુબાકા કરતા તા હંધાઈ અને હવે માંડી હું ગઠવા કા? અતે તું બાઈક તો અમને નો જ હારી લાગ ને. હા, હું એક જ ગાંડી થઈ ગઈ છું ગામમાં. હું હંધાઈ બાઈજ જ રાખું છું. આખું ગામ તમારું કુટુંબ અને તમે બધાય હો જાશો કા? બાજવા સિવા કઈ આવડતું જ નથી. મગજનું દહીં કરી નાખસ. ઘડીક વાર ઘરે આવી છે ને તોય મગજ પાકવા મળે છે અમારું. એ તો મગજ નો પાકે ને બીજી ગોતી લે, કામ કરો. હા, બીજું કઈ આવડતું જ નથી. હરી ફરીને એમ કહેશ કે બીજી ગોતી લ્યો, બીજી ગોતી લ્યો. બીજી ગોતી હોત ને તો તું અહીંયા ન હોત. શું તો હૈકે દેવા નથી દેતા? તો તમારું કષ્ટ સાંભળવાનું, તમારી માનું સાંભળવાનું, તમારા કાકાનું સાંભળવાનું. બાકી રહી ગયું તે કામ કરો કે ગામને ભેગા કરો. હું આંભળી લઉં. કંટાળી આ ઘરથી તો. એ મારા બાઈક ફૂટી ગયા તા, મારા બાપે મને આ ઘરમાં દીધી. મગજનું દહીં કરી નાખે છે હાવ. લે કા કાજલ ભાભી કેમણા ઉપડા તગારું લઈને વાડીએ જાઉં છું. વાડીએ જાવ છો? તો તમે કેદીથી જવા માંડ્યા વાડીએ? લે, હું તો વાડીએ જાવ જ છું, પણ હવે આપણા કુટુંબને ને ગામમાં કોઈને દેખાતું નથી. બધા આંધળા થઈ ગયા છે નથી. એવું હે? પેલા મારા ભાઈને ટાઈમે રોટલા ઘડીને તો દેતી હોય. ના ના, હું ક્યાં રોટલા ઘડીને દઉં છું? ઈ મને હામું રાંધીને ખવડાવે છે ને ઈ તો પછી જો ગામની બાઈઓ એને રાંધીને દે છે. મારા ભાઈને હવારમાં શિરામણ કરી દેતી હોય તો? હું ક્યાં કરીને દઉં છું? એને તો ગામ ખવડાવતું હોય છે કા? ગામ નહીં, બિચારો ગાંઠિયા દેકડી વાળો ખવડાવે છે. હવારમાં ઊભો ઊભો અહીંયા ગાંઠિયા ને મરસા દાબતો તો. હા, પછી શું પછી? બિચારો કે હવારમાં તારી ભાભી મોડી ઉઠે, ભાખરી તો બનાવે, 2 બટકા માન કે ખાવ ને ત્યાં તો કલબલ 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 સારું થઈ જાય ને બધું કે મૂકીને પણ હું અહીં ગાંઠિયા ખાવા આવતો રહું. ભાઈડાને હવારમાં શિરામણ દિયો ને તો બિચારાને ધંધે જવું હોય. ભૂખ્યા પેટે કામ નો થાય. ભાભી કઈક થોડું ધ્યાન રખાય. તો તું લઈ જા તારા ભાઈને. તમને બધાને બહુ ભાઈનું પેટમાં ભરે છે. તમે લઈ જાઓ બધાય. જયા હોય તે જે હામાં જડે મંડો હો સલાહ દેવા. ખાધા પીધા વગરની મન ઘરમાં રાખી છે. એને મૂળ ગાંઠિયા ખાવા હોય ને ગામમાં મને વગોવે છે. આજ ઘરે આવે ને એટલે એને જોઈ લઈશ. મારા ભાઈ રે હું નથી પૈણો, તમે ભાભી પૈણા, તમારે ધ્યાન રાખવાની હોય હો. એ ધ્યાન તો હું દઉં છું, પણ તોય તમને બધાને દેખાતું નથી. જે હોય મંડો હો સલાહ દેવા. તમે તમારી બાયડીનું કરો ને તોય બસ છે ને. 2 વાગાનું ભાતનું કયો સાંજે 4 વાગે આવે છે એનું કરો ને. ઈ વાત ખોટી હો. 5 વાગ્યામાં હે ને ઘરવાળી ઉઠી જાય, બધું રંધાઈ જાય અને 7 વાગે ને ત્યાં તો ગોદડા ને પથારી ને બધું હકેલાઈ જાય. તમારી ભોયણે નથી કે 9 વાગે ઉઠી. બોલ, મારા ઘરનું ખાવું, મારા ઘરવાળા ભેગું રહેવું, એની મહેનતનું ખાવ, એમાં તમને બધાને શેની ઉપાધિ છે? 9 વાગે ઉઠું તો ક્યાં તમારા ઘર રોટલા તોડવા આવું છું? કરતા હોય ઈ કરો ને બાપા. મૈંડા હો સલાહ દેવા. મારી બાયડી આમ, મારી બાયડી તેમ. એ તમારી બાયડી હારી છે તો એનું કરો ને. એની પંચાયત કરવાની, મારી નહીં કરવાની. અને આજ પછી મારા બહુ ઊભા ન રહેતા કહી દઉં છું. જે હોય મંડો હો સલાહ દેવા. આ અકલ મઠી ભૂટકીશ મારા ભાઈની. જો તો કાજલ એ વાવ હું છે પણ આવું છું. તમાર બાને ને બાપુજીને ફોન કરીને કહી દો કાલ આવે, કામ છે. કા માર બાનો ને બાપુજીનું શું કામ છે તમારે? કામ તો હોય ને, મારે જરાક એને હારે બેઠક કરવી છે કે તમારી છોકરીને સમજાવો. દે વધતું જાય છે. અટાણ સુધી તું ઘરમાં બાંધતી.
હવે તું ગામમાં બાંધવા માંડીશ એટલે મારે જરાક ઠપકો દેવો છે કે તને ઈ સમજાવે. અમારથી તો સમજતી નથી. જો બા જે વાત કરવી હોય ને એ મારી હારે વાત કરવાની ને રહી વાત માર બા બાપુજીની કોઈ નહીં આવે. તું તેડા એટલે આવે બટા, અને ફોન તો હુંય કરીને બોલાવી શકું પણ ઈ હારું ન લાગે. અહીંયા આવે પછી માંડીને વાત કરું. અને હું તો ન્યાય જ આવે એમ હતી, પણ ન્યા જાવ ને ભાઈઓ કુટુંબ તમારું સાંભળે તારા માવતરની આબરૂ જાય. અમારી તો ગઈ છે, અમે હગાની આબરૂ કાઢવા નથી માંગતા. એટલે આયા આવે ને તો બંધ બાયણે બેહીને વાત કરી લે તો તને સમજાવે ને તો થોડુંક મગજમાં ઉતરે. એ મને હંધે મગજમાં ઉતરે છે, હું કઈ મગજ વગરની નથી જે તમે એવી વાત કરો છો ને. રહી વાત બીજી કે મારા બા બાપુજીને બોલાવવાના તો ઈ તો કોઈ આવશે જ નહીં. તમારે જે વાત કરો એને મારી મોઢે કરો. અને રહી વાત મારી જીભડી હાલવાની તો જીભ તો હાલશે. બોલ શું કરવું હવે? બધી રીતે હારી કામ કરે, કઈ કેવું ન પડે, પણ એક આ જીભ છે ને જીભ પાછી વળતી નથી. એનું શું કરવું? આમાં ગાડી લઈને નો લઈ જવાય મને. હાલી હાલીને તડકાના તોડાવો છો. જરાય દયા નથી, દયા. હાલીને જાને તો તને ખબર પડે કે કેટલી વીએ હો થાય એમ. એ મને હંધી ખબર જ છે. મારા બાપાને ઘરે ભૂખ્યા નથી મારતી હું. તો તારા બાપાને કહેવાય ને કે પેટ્રોલ નાખી દે ગાડીમાં. હા, મારા બાપાએ બોલી નથી કરી ને કેત નાખવાનું. અને તમાર ફઈન છોકરો ઓલો ગોગજી ભાભી તમારા જેવી કે દેખાવડી બાઈ હોય, છોકરી હોય તો મને તમારા કુટુંબમાં ગોતી લેજો. મેં તો કીધું ના ના, હું તો વાખા બોલી છું, હું તો બા ઢોકળી છું, હું તો મગજ વગરની છું. તમારી માં કહેતી હતી ને. ક્યાંક તો બ્રેક મારો, ક્યાંક તો બ્રેક મારો. ઘરે ચાલુ થઈ જાવશો, રોડ ઉપર ચાલુ થઈ જાવ, જ્યાં ત્યાં ચાલુ થઈ જાવશો. ક્યાંક મોઢામાં જીભ રખાય, મોઢામાં જીભ રાખ. માણા સાંભળે છે માણા. આપણે ચાલુ કરી છે, બાપ લગી વયા જાવશો. તને નથી ખબર પડતી? અને મારે છે ને મોઢામાં જીભ રાખવી જ છે સુરજભાઈ. પણ આ આખું ગામ ને આ મારું ખાનદાન છે ને મને કોઈ જીભડી અંદર નથી રાખવા દેતા. એમાં મારો હું વાત? આપણા લખણ એવા છે ને એટલે બધાયરે બાજવાની ક્યાં જરૂર છે? હા, મારા લખણ એવા છે એટલે તમાર ફઈન છોકરો મને કહેતો તો કે તમારા કુટુંબમાં તમારા જેવી દેખાવડી હારી છોકરી હોય તો કેજો, નકર હે ના કીએ. એને કહેવાય ને કે લઈ જા. મને કીધું તેમ કે લઈ જા એને. હવે પાછા વરો ને, બોલવાની કઈ ભાન નથી. મૈંડા હો, મનમાં આવે એમ બોલવા. હાઈબ્રુ તમાર ભાઈનું. એ તમારું ચાલુ રાખો તો વઈ જાવ. રેડિયા કોઈને ચાલુ જ થઈ ગયા છો? ના 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 ના, બોલ. અમારું તો રોજનું છે ને અમે આનેથી છૂટશું જ નહીં કોઈ દી આખી જિંદગી. ભાઈ તને ધન્યવાદ છે ને, તને આમ જો પગે લાગુ કે તું આવી બાયડીને હાસવસ ને આટલું બધું સહન કરસ. આમ જો ભાઈ મારા જેવો હોય ને તો ત્રીજે દી આવી બાયડીને આમ જો ઘરે મૂકી આવું. માન, ઈ તમારી આવશે ને તે દી હું જોઈન પછી હું કઈ તંદી થઈ ગયા હવે મૂકી આવો. પેલા પાણી જાવ પછી કઈ. મારા પગ પૂજ કે હું તને હાચવીને બેઠો છો. લે જા. છે આ મારો નવાઈનો ઘરવાળો છે આ દુનિયામાં. બાકી કોઈ ક્યાં પરણે છે, ક્યાં કોઈ દુનિયામાં બાયડીને હાચવે છે. આ તો મને રોડ ઉપર ભર તડકાની હલાવીને તોડવી નાખે છે ને તો આના મારે પગ પૂજવાના. માણસો બાયડીને ફોર્ચ્યુનરમાં ફેરવે છે. એ તો બાયડી હારી હોય ને તો ફોર્ચ્યુનર માં ફેરવે, નકર સાયકલ માં ફેરવવાને તું તો લાયક છો. સાચી વાત છે રવિ, સાચી વાત છે. આમ જો આના કરતા વાંઢા રહેવું ને ભલામણા ઈ હારું. મોઢામાં જીભ નો ઘાલે અને ક્યાંય ટકે નહીં તો એના કરતા વાંઢા નો રહેવાય ભલામણા. એ તો તમે એને વાંઢા રહેજો, અમારે ઘણા કામ છે. તમારી હારે લપ કરવાનો ટાઈમ નથી. હાલો આમ. જા હું તો સાચું કહું, લગન કરતો નહીં. ભલે તારા બાપાને લીલ પૈણાવવા પડશે ને, બીજું શું હોય, 50,000 માં ખર્ચો પૂરો થઈ જાય. પણ હવે હું એમ કશું, આ ઘર ધજાગરે ન ચડાવાય. આ રોડ વસે ભલામણા બાજે છે, ઈ તને ખબર પડે? સમજતી જ નથી મારો સૂર્યા. આમ હાલો ને પણ. અરે ભગવાન, વાંઢા રહેવું સારું, પણ આવા વાવાઝોડાથી તો પગે લાગી લે, નહીં તો ઉડીને ક્યાંય વ્યા જાય. કા વિજુ? હા જો ને લીમડો હુકાઈ જાય છે ને તે ક્યારો ભરાઈ ગયો છે. કીધું થોડું ખામણું કરી નાખું ને તો પાણી એમાં રે. કેમ છે તબિયત પાણી? તબિયત તો સારી, એમાં હજી કાંઈ વાંધો નથી. બીજું હું એક વાત કરવા આવ્યો છું તને, જો મગજમાં બેહે તો. હા બોલો ને પણ. આમ જો હવે છે ને તું રવિડાની વહુ આરે કાંઈ માથાકૂટ જ ન કર. તું હાવ છે ને મૌન વ્રત ધારણ કરી લે. બાપા નથી બોલતી પણ પેટ બળતરા બોલાવે.
ભાઈ કુટુંબમાં આબરૂ જાય, તમારા ભાઈની કેવડી આબરૂ. અટાણે તમારો ભાઈ ગામની બજારમાં જાય ને તો ઊંધું ખોહીને હાયલો જાય. મારા અમારા દાંત કાઢે છે. તમારા શું આખું ગામ એક જ વાત કરે છે. હવે આપણે ગમે એમ તો કટમી ભાઈઓ રહ્યા. હવે ગામ બેઠું બેઠું વાતો કરતું હોય તમારી, તો મારાથી તો હોકારો ભણાય નહીં. મારે ત્યાંથી ઊભું થઈને હાલતું થઈ જવું પડે છે. બીજું હવે આ વહુને બોલાવી થાય નહીં, એની જીભ જ હાલે છે. બોલો, કામે કાજે બધું સારું પણ જીભડી બહુ હાલે. આનું શું કરવું? એના માવતરિયાને વાત કરી. એને મેં કીધું કે તારા માવતરને બોલાવીને વાત કરી. જો હું ત્યાં જાઉં તો એનું ભાઈ કુટુંબે સાંભળે તો ભૂંડા લાગે. આપણે હગાને ભૂંડો લગાડાય. અહીંયા બોલાવવાનું કીધું તો કે જી વાત કરી મારી હારે કરો, મારી જીભ એક કાફી છે, મારા માવતરની જરૂર નથી. શું કરવું હવે? આનો રસ્તો શું લેવો? એ રસ્તો એક જ છે. જો જેના હોય ને એના નોખા થાય, ખોટું બધું બગડે એના કરતા એક કામ કરતું, છોકરાને છે ને સુલે નોખો કરી દે. નોખો કરીને ઉપાધિ વધે. ભેગા થઈને એમાં કયેક હું ઉપરાણું લઉં છું. મારો છોકરો કયેક ખાધા વગરનો વહી જાય છે અને કયેક રોઈ લે છે. એ કહેતો નથી પણ એટલી તો અણહાર આવે ને કે રોઈ હોય છે. હવે હાવ નોખો કરું તો વહુને મોકરું મેદાન મળી જાય હે, અને છોકરો ઉપાધિમાં પડી જાય. જો બીજું મને એટલી ખબર પડે કે ઘરમાં જાજો કચ્યું હોય ને એ એકદી નુકસાન કરે, એટલે એ ધ્યાન રાખજે ઘરમાં નુકસાન ન થાય. મેં બોલવાનું બંધ કરી દીધું. જેમ કરે એમ કરવા દઉં છું. જેથી સમય આવશે તઈ પાછા બે શબ્દ કહીશ જો એને ઘરે વર્ગે તો. બસ જરૂર પડે ત્યારે જ બોલવાનું. આપણે ખાવાની હગાઈ રાખવાની. આપણે હવે કાઢ્યા એટલા ક્યાં કાઢવાના છે? મને મોહ માયા નથી પણ છોકરો હેરાન થાય છે ને ઈ જીરવાતું નથી. એ થઈ જાય. આજ તમને વધારે ભાઈ હોય છે ને કા? તમને ભાવતું તો બનાવ્યું હતું. કેવો હવાદ હતો કા? હા હા, મને બધી ખબર છે. બહુ જાજી રાજી થામાં. જોયું આ તમારા દીકરા. તમે બધા મારા વાકા કાઢો છો. આના હાટુ રોજ હારી રસોઈ બનાવું. આજ મેં એની ભાવતી રસોઈ બનાવી. રસોઈમાં કેટલો હવાદ હતો પણ તમારા દીકરા મારા બે વખાણ નો કરી હૈયા. કા બટા, આજ તને આટલું બધું આકરું લાગે તારી રસોઈના હવાદના વખાણ નો છે એમાં? તો સાંભળ બટા, જેમ રસોઈમાં હવાદ હોય ને એમ આપણા શબ્દમાંય હવાદ હોય છે. પણ તમે તો પોતે સાયખા વગર ગમે ત્યાં પીરહી દ્યો છો. પછી ઈ શબ્દનો હવાદ બીજાને આવશે કે નહીં આવે ઈ તમને કેમ ખબર પડે? અને આજ તું મારી વાત સાંભળી લે. તારી રસોઈમાં હવાદ નહીં હોય ને તોય હું હલાવી લઈશ, પણ જો તારી જીભનો આવો નાવો હવાદ રહ્યો ને તો તારે ને મારે કોઈ દી નહીં પડે. હે?